સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પડઘમ વાગી ચૂક્યા છે, જેમાં ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો કાલે અંતિમ દિવસ હોય ત્યારે આજે કોંગ્રેસ જાહેર કરેલી તેની પ્રથમ યાદીના 25 ઉમેદવારોને આજે ભીડભંજન મહાદેવ ખાતે દર્શન કરી વિજય સંકલ્પ પદયાત્રા યોજી રાજસે ગાજતે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાની યોજનાર ચૂંટણીમાં આજે અને આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે આજે ભાવનગર કોંગ્રેસ દ્વારા તેના 13 વોર્ડના 52 ઉમેદવારોમાં પૈકી પ્રથમ યાદીમાં જાહેર કરેલા 25 ઉમેદવારોએ આજે વિજય સંકલ્પ પદયાત્રા યોજી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં આજે તમામ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ભીડભંજન મહાદેવ ખાતેથી વિજય સંકલ્પ પદયાત્રા સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભારે ઉમંગ સાથે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા હતા અને આગામી ચૂંટણીમાં પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી। મારું નામ મકવાણા નૈના અશોકભાઈ છે। હું 12 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવું છું। હું નાની ઉંમરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાણી છું અને એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને હું અત્યારના મુદ્દા જેવા કે શિક્ષણને લગતા છે, મોંઘવારી છે, બેરોજગારી છે, એ બધા જ તે પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે હું બનતા બધા પ્રયત્ન કરીશ અને પાર્ટી સાથે રહી અને બધાનો સાથ સહકાર લઈ અને હું આમાં આગળ જોડાય અને આમાં કોંગ્રેસને શાસન મળે એ હું મારી પૂરતી તૈયારી રાખીશ। અને મહત્વનું એ છે કે હું આમાં આગળ વધું અને કોંગ્રેસ પાર્ટીમાં મને જે હોદ્દો મળ્યો છે એને હું કામ કરીને બતાવી શકું। શિક્ષણ છે, બેરોજગારી છે, આ મોંઘવારી અત્યારે વર્ષે ને વર્ષે વધતી જાય છે, તો એ લોકોના જે નાની ઉંમરે આ જે અત્યારે મધ્યમ લોકો છે એ જે પીડાય છે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હું આમાં બનતા પ્રયત્ન કરીશ કે હું લોકોને છે આગળ વધારી શકું। આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી તરફથી તમામ ઉમેદવારો ભીડભંજન મહાદેવના આશીર્વાદ લઈ અને કોર્પોરેશનમાં કોંગ્રેસની સત્તા આવે એ નિર્ધાર સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। એમાં મહિલા ઉમેદવારો પણ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાણા છે। નાની ઉંમરના અમારી ટીમમાં, મહિલાની ટીમમાં એક નાનામાં નાના 22 વર્ષના ઉમેદવાર પણ છે કે જેણે પણ ખુદે જોયું છે કે નળ, ગટર ને રસ્તાના પ્રશ્નોથી ભાવનગરની જનતા કેટલી મુશ્કેલી અનુભવી રહી છે। આથી તમામે તમામ મહિલા ઉમેદવારો કે આ કોર્પોરેશનની ચૂંટણી છે જે મહિલાને વધારે અસરકારક છે, આથી તમામે તમામ આ સત્તા પરિવર્તન આવે એ માટે લડાઈ માટે જઈ રહી છે। ભાવનગર મહાનગરપાલિકાના આ ઇલેક્શનમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી ભાવનગરની જનતા કંટાળી ગઈ છે। હવે એક મોકો સુશાસનને, સુશાસન હંમેશા કોંગ્રેસ પક્ષ આપી શકે। કોંગ્રેસ જે કે એ કરીને બતાવે અને આ વર્ષોનો ઇતિહાસ છે। જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે કોંગ્રેસે જે કીધું એ કોંગ્રેસે કરીને બતાવ્યું છે। આ વખતે પણ મહાનગરપાલિકાની ઇલેક્શનમાં આ ભીડભંજન મહાદેવ મંદિરના આપણા મહાદેવ દાદાના દર્શન કરી અને તમામે તમામ ઉમેદવારો આજે કોંગ્રેસ પક્ષના ફોર્મ ભરશે। દાદાના પણ એવા આશીર્વાદ છે કે વિજય ભવ, આ વિજય સંકલ્પ યાત્રાના પ્રસ્થાન કરી અને અમે તમામે તમામ ઉમેદવારોના ફોર્મ ભરશું અને તમામ ઉમેદવારો કોંગ્રેસ પક્ષને આ વખતે જીતશે, એમાં કોઈ શંકા નથી। અને કેવું શાસન હોય મહાનગરપાલિકામાં એ આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ બતાવશે। મોટા ભાગના ઉમેદવારો આજે ફોર્મ ભરશે। અમુક ઉમેદવારને કહેવાય ગયેલું છે ખાનગી રાહે, એટલે એ ઉમેદવારો પણ તૈયારી કરી છે અને એ ઉમેદવારો પણ ફોર્મ ભરશે। ફિરોજ મલેક, ભાવનગર।